નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। હરણી બોટ ટ્રેજેડીના પીડિત પરિવારે બીજેપી નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા। તમે બેનરો જોતા હશો કે સ્થાનિકને વચન આપવામાં આવતા તે વચન નથી પાળવામાં આવતા। મતદાનો અને આવા નેતાઓને પ્રજા બહિષ્કાર કરતી હોય છે। હાલ કોઈ ચૂંટણી નથી, વડોદરામાં પોસ્ટર લાગ્યા છે, તેમાં લખવામાં આવ્યું છે કે ભાજપ કોઈ પણ નેતા આવું નહીં। શા માટે આવા પોસ્ટર લાગ્યા છે તેની વિગતે વાત કરીએ। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ચૂંટણી સમયે નેતાઓને વિવિધ જગ્યાએ પ્રજા દ્વારા લગાવવામાં આવતા હોય છે પોસ્ટર્સમાં આ વ્યક્તિ અને નેતાઓ આ જગ્યાએ આવું નહીં, પણ હાલ વડોદરામાં જોવા મળી રહ્યું છે કોઈ ચોક્કસ નેતા નહીં, ભાજપના કોઈ પણ નેતાએ આવું નહીં તેવું પોસ્ટર લખવામાં આવ્યું છે। પોસ્ટરમાં બીજું એવું પણ લખવામાં આવ્યું છે કે પ્રવેશબંધી કોઈ પણ નેતાએ અને આગેવાનોએ આવું નહીં। નીચે વડોદરામાં હરણી બોટકાંડમાં જે 12 બાળકો ગુમાવ્યા છે તેમના ફોટો છે। આ પોસ્ટરની નીચે હરણી બોટકાંડ પીડિત પરિવાર, હરણી બોટકાંડનો પરિવાર એટલો બધો મજબૂર બન્યો છે કે તેમને આવા પોસ્ટર લગાવવા પડ્યા છે, કારણ કે 16 મહિના થઈ ગયા અને હજી સુધી ન્યાય મળ્યો નથી। પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી મદદ માટે આવ્યા હતા અને તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળે છે। તેમની સાથે હરણી બોટકાંડના પીડિતને પણ એક નોટિસ મળે છે, જેમને બાળકો ગુમાવ્યા તેમને છત પણ ગુમાવે તેવો ધાડ સર્જ્યો છે। અને બીજી બાજુ હરણી બોટકાંડના પીડિતને ન્યાય અપાવવા કોર્પોરેટરને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવે છે અને તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ પણ મળે છે। ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે તેવી પણ ચર્ચાઓ છે। રાજકીય કિનાખોરી રાખીને હોવાની પણ ચર્ચા છે। હરણી બોટકાંડના પીડિત પરિવારો જ્યારે પોતાના ગુમાવેલા બાળકો ન્યાય માટે માંગ કરવા રસ્તા ઉપર ઉતરે છે ત્યારે પોલીસ તેમને પકડી લે છે। જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવવાના હોય ત્યારે પરિવારને તેમના ઘરમાં નજર કેદ કરવામાં આવે છે। તાજેતરમાં તિરંગા યાત્રા સમયે પણ પીડિત પરિવાર પૈકી એક પરિવારને નજર કેદ કરવામાં આવ્યા હતા અને થોડાક દિવસ પહેલા પીડિત પરિવાર પૈકી બે મહિલાઓ સરલા શિંદે અને સંધ્યા નિઝામ દ્વારા મુખ્યમંત્રી કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી ત્યારે મામલો વધુ ગરમાયો હતો। મુખ્યમંત્રી તેમને કહ્યું હતું કે બહેન, તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો। આમ તો મુખ્યમંત્રીને મૂકવું અને મક્કમ સંભાવના કહેવામાં આવે છે। આ સભામાં જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સૌ કોઈ ચોંકી ગયું। જે પરિવારે ફૂલ જેવા બાળકો ગુમાવ્યા તેમનો પરિવાર ન્યાય લેવા માટે મુખ્યમંત્રી પાસે આવે છે અને તેમને કહેવામાં આવે છે કે એજન્ડા સાથે આવ્યા છો। ત્યારબાદ બંને મહિલાઓને મુખ્યમંત્રીને મળ્યા અને ન્યાયનું આશ્વાસન પણ મળ્યું, પરંતુ આશ્વાસન બાદ મહિલાઓને સવાલ પણ કર્યો હતો। તેમને નોટિસ મળે છે, જે કોર્પોરેટર મદદ કરે છે તેવાને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે છે અને તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળે છે। હવે ધરપકડ થાય તેવી વાતો વહેતી થઈ છે। પીડિતોને મદદ કરવા કદાચ એવું કોર્પોરેટર નથી, એટલે હવે પીડિત પરિવાર બેનર લગાવવા મજબૂર બન્યો છે। ભાજપ નેતા અહીંયા આવું નહીં। 18 જાન્યુઆરી 2024 હરણી બોટકાંડ ખાતેના બોટ માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો, છતાં હજુ સુધી તેમને ન્યાય નથી મળ્યો। બાળકોની યાદમાં પરિવારને રાત્રે ઊંઘ પણ નથી આવતી। આ પરિવાર એટલું ઈચ્છે છે કે તેમને ન્યાય મળે। મુખ્યમંત્રીને જ્યારે સવાલ કર્યો છે ત્યારબાદ કાર્યવાહી શરૂ થાય છે અને બાળક ગુમાવનાર પરિવારની આંખો સુકાતી નથી, એટલે મુદ્દે મક્કમ મુખ્યમંત્રી પીડિત પરિવારોને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી કરે તે દિશામાં માંગ છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।